ગુજરાતી ભાષાના નિપાત. તો નિપાત કોને કહીએ છીએ એના ઉપર જ્યારે આપણે વાત શરૂ કરીએ એ પહેલા આ જે વાક્ય હોય છે એ વાક્યની અંદર ઘણા બધા પદ વપરાયેલા હોય છે. આમ તો વાક્યના મુખ્ય બે ભાગ પડે, નામપદ અને ક્રિયાપદ. કેટલાક પદ હોય જે નામ એટલે કે સંજ્ઞા સાથે આવે અને કેટલાક પદ જે વાક્યની અંદર આવતા ક્રિયાપદ હોય એની સાથે આવતા હોય છે. પણ દરેકનું પોતાનું એક કામ હોય છે. તમે વાક્યને છૂટું પાડો અને એના દરેક પદ વિશે વાત કરો, દરેક પદનું કામ લખો તો એને પદચ્છેદ કર્યો પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંયોજક, કૃદંત, નિપાત. બરાબર, આ બધા વાક્ય રચનાના જ જાણે કે ભાગ છે, વાક્ય રચનામાં વણાઈને આવે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે નિપાત શું? નિપાત કયા કામ માટે આવે? નિપાત આપણે કોને કહીએ? આમ નિપાત આપણે રોજબરોજની આપણી વાતચીતમાં વાપરતા જ હોઈએ છીએ. એના માટે સાહિત્યકાર થવું, કવિ થવું એવું બધું કાંઈ જરૂરી નથી. બરાબર, રોજબરોજની ભાષામાં આપણે અઢળક નિપાતો વાપરતા હોઈએ છીએ. તો આ નિપાત કોને કહેવાય એના વિશે આજે આપણે ભણવાનું છે. પ્રમાણમાં નાની એવી ટૂંકનોંધ છે નિપાતની. બરાબર, હવે નિપાત એટલે શું? તો કોઈ પણ વાક્ય હોય એની અંદર કેટલીક અર્થ છાયાઓ દર્શાવવામાં આવે. કેટલાક વિશિષ્ટ પ્રકારના અર્થ હોય, જેમ કે આગ્રહ કરવો, વિનંતી કરવી, આદર દર્શાવવો, ભાર આપવો, પછી મર્યાદા કે સીમા બતાવી, હદ બતાવી એવું કહીએ ને, અથવા તો એનો કોઈ અર્થ હોય કે આ નહીં તો બીજું ચાલશે એવા અર્થમાં. બીજું ના હોય તો કઈ નહીં, પણ આ તો ખરું એવો અર્થ હોય. તો આ પ્રકારના અર્થોનો જે ઉમેરો કરે તેવા ઘટકને કહેવાય છે નિપાત. બરાબર, વાક્યમાં આગ્રહ, વિનંતી, આદર, ભાર, મર્યાદા, આ નહીં તો બીજું, બીજું નહીં તો આ તો ખરું, એવા બધા અર્થોનો ઉમેરો કરે તેવા ઘટકને નિપાત તરીકે ઓળખવામાં આવે છે. હવે નિપાતની મજા શું છે? તમારે પરીક્ષામાં તમને આવું ટૂંકનોંધની રીતે પણ પૂછાઈ શકે, તમને MCQ પણ પૂછાઈ શકે. વાક્ય આપ્યું હોય અને આ વાક્યમાં નિપાત ઓળખાવો, 4 ઓપ્શન આપ્યા હોય એવી રીતે પણ તમને પૂછાઈ શકે. અથવા તો તમને એક નિપાત મૂક્યું હોય અને પૂછ્યું હોય કે આ શું છે? નિપાત છે, સંયોજક છે, કૃદંત છે. બરાબર, એવી રીતે પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અને હંમેશા એટલું યાદ રાખજો કે આપણે TYBA નો આ અભ્યાસક્રમ તો લઈ જ રહ્યા છે, એટલે આ પરીક્ષા માટે તો તમારે આ બધા મુદ્દા વ્યાકરણના ઉપયોગી છે જ. બરાબર, 70 માર્કનું પેપર આવે તો 70 માંથી 70 આવી શકે એવું આપણે પેપર છે. અને આવી જ શકે, ના આવી શકે એવું કશું જ નથી. પણ આ બધા વ્યાકરણના મુદ્દા તમને ભવિષ્યમાં, ભવિષ્ય એટલે તમારે હવે 6 મહિના માંડ રહ્યા, ગ્રેજ્યુએટ થઈ જશો એટલે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિટિવ એક્ઝામ જેને આપણે કહીએ છીએ, જેમાં બધી જ જગ્યાએ હવે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણ જરૂરી થઈ ગયું છે. બરાબર, તો એમાં પણ જ્યારે તમે ભાગ લેશો, એ પરીક્ષાઓ જ્યારે તમે આપશો ત્યારે પણ વ્યાકરણના આ બધા મુદ્દાઓ તમને કામ લાગશે. આ બધી નોટ જો તમને ભવિષ્યમાં ઈચ્છા હોય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની, સરકારી પરીક્ષાઓ આપવાની, તો આ બધા વ્યાકરણના મુદ્દા સાચવી રાખવાના. કારણ કે આ બધું પૂછાતું હોય છે. પછી તમે પોલીસમાં જાઓ કે તમે કલેક્ટરની એક્ઝામ આપવા જાઓ કે તમે કારકુનની એક્ઝામ આપો કે તલાટીની એક્ઝામ આપો, ગમે તે બધામાં આ બધી જ વસ્તુઓ આવતી હોય છે. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે કે આ વ્યાકરણનું પેપર આપણને TYBAની એટલે કે સેમ 6ની પરીક્ષા માટે તો ઉપયોગી છે, પણ ભવિષ્યમાં પણ તમે જે પરીક્ષાઓ આપવાના છો એના માટે પણ એટલું જ ઉપયોગી છે. તો વાક્યની અંદર આગ્રહ, વિનંતી, આદર, ભાર, મર્યાદા, આ નહીં તો બીજું, બીજું નહીં તો આ જેવા અર્થોનો ઉમેરો કરે તેવા ઘટકને કહેવાય છે નિપાત. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે નિપાતની શું મજા છે? તો નિપાત વાક્યમાં આવે ને તો વાક્યના અર્થમાં બદલાવ, એટલે આખો અર્થ એનો બદલે, અર્થમાં ઉમેરો કરે
પણ વાક્યમાં જો નિપાત ના હોય તો વાક્યની જે રચના છે એને કોઈ ફરક પડતો નથી. બરાબર? નિપાતનું વાક્યમાં હોવાથી અને વાક્યના કઈ જગ્યાએ છે એના હોવાથી વાક્યનો જે ભાવ છે, એનું અર્થ છાયા છે, એમાં 100% ફેર પડે છે. પણ નિપાત વાક્યમાં ન હોય તો વાક્ય રચના તૂટતી નથી. જો હવે આ તો એક આપણે ઘણા બધા ઉદાહરણ લીધા, નિપાતના પણ કેટલાક પ્રકાર છે, પણ એની સાથે હું તમને એક લખી બતાવું કઈ રીતે નિપાતને તમે સરળતાથી ઓળખશો. જુઓ, દાખલા તરીકે છોકરાઓ જ વર્ગમાં બેસીને ભણશે. બરાબર? છોકરાઓ જ વર્ગમાં બેસીને ભણશે. એનો અર્થ શું થાય, એનો ભાવ શું થાય કે છોકરીઓએ બેસવાનું નથી. બરાબર? હવે આ જે જ છે એ આ વાક્યમાં નિપાત છે. હવે આ જ ને આપણે વાક્યમાંથી કાઢી નાખીએ. છોકરાઓ વર્ગમાં બેસીને ભણશે. તો વાક્ય રચના ક્યાંય તૂટતી નથી, પણ વાક્યનો જે ભાવ છે, આપણે કહેવું એમ છે કે છોકરાઓ જ બેસશે એટલે છોકરીઓએ બેસવાનું નથી. આનો એક અર્થ એવો થાય. બીજી વસ્તુ, હવે આ નિપાતનું તમે સ્થાન બદલો તો એ વાક્યનો ભાવ, વાક્યનો અર્થ એ પણ બદલાશે. જુઓ, વર્ગમાં જ બેસીને ભણશે. હવે આ જ અહીંયા આવી ગયો. વર્ગમાં જ બેસીને ભણશે એટલે બીજે ક્યાંય જઈને ભણશે નહીં. બરાબર? નિપાતની જગ્યા બદલવાથી અર્થ, ભાવ આ બધામાં બદલાવ આવે છે. અને આમ મૂકીએ, છોકરાઓ વર્ગમાં બેસીને જ ભણશે. હવે બેસીને જ ભણશે એટલે બીજી કોઈ રીતે ભણશે નહીં. બરાબર? ઊભા ઊભા, સૂતા સૂતા એવી કોઈ રીતે ભણશે નહીં. બેસીને જ એ ભણશે. પછી ફરી પાછું સ્થાન બદલીએ. છોકરાઓ વર્ગમાં બેસીને ભણશે જ એટલે બીજું કાંઈ નહીં કરે, માત્ર ભણવાનું કામ કરશે. હવે આ જને તમે બધી જગ્યાએથી કાઢી નાખો. છોકરાઓ વર્ગમાં બેસીને ભણશે. નિપાત જો આપણે નથી રાખતા, છોકરાઓ વર્ગમાં બેસીને ભણશે. નિપાત નથી રાખતા તો વાક્ય રચનામાં કોઈ ફરક આવતો નથી. વાક્ય રચના ક્યાંય તૂટતી નથી, કશું જ નથી. એક અર્થ આપે જ છે, છોકરાઓ વર્ગમાં બેસીને ભણશે. બરાબર? નિર્દેશ કરે જ છે અર્થનો. પણ નિપાતમાં હોવાથી વાક્યમાં કયા પદને મહત્વ આપવામાં આવ્યું છે, વાક્યનો જે ચોક્કસ અર્થ છે એ આવે છે. બરાબર? હવે આવા જે નિપાતો છે એના કેટલાક પ્રકાર છે, જેમાં આ પહેલો પ્રકાર છે એ છે ભારવાચક નિપાત. તો નિપાત એટલે શું, બરાબર ખ્યાલ આવ્યો? શાન? યસ મેમ. ઓકે. તો હવે આ નિપાતના કેટલાક પ્રકાર છે એના વિશે આપણે વાત કરીએ. જેમાં પહેલો પ્રકાર છે એ છે ભારવાચક નિપાત. હવે જે ભારવાહી અર્થ બતાવે તે પેલો ચોક્કસ નિશ્ચિત અર્થ બતાવે. છોકરાઓ જ, છોકરીઓ નહીં, વર્ગમાં જ, બીજે ક્યાંય નહીં, બેસીને જ, ઊભા ઊભા નહીં, ભણશે જ, બીજું કાંઈ નહીં. આવો જે ભારવાળો ચોક્કસ અર્થ બતાવે તેવા નિપાતો જે હોય એને ભારવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં આવા કેટલાક નિપાત છે. જ, તો, પણ, ય, સુદ્ધા. બરાબર? આવા નિપાતો છે. જો સુશીલા જ આ કામ કરશે એટલે બીજું કોઈ આ કામ કરશે નહીં.
અવિનાશ તો ગીત ગાવાનો છે, મતલબ બીજું કોઈ ગાય કે ના ગાય, અવિનાશ તો ગાશે. આપણે શરૂઆતમાં જ નિપાતની વ્યાખ્યા વખતે જોયું ને કે આગ્રહ બતાવે, ભાર બતાવે, આ નહીં તો બીજું, બીજું નહીં તો આ તો ખરું, એવા બધા અર્થ જે પદ આપે તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે. એટલે અવિનાશ તો ગીત ગાવાનો છે એટલે બીજું કોઈ ના ગાય, અવિનાશ તો ગાશે એવા અર્થમાં. સુધા પણ હવે પરણવાની છે એટલે બીજી છોકરીઓ ભલે પરણતી, સુધા પણ, સુધા હવે પરણશે એટલે બીજું એની સાથે આ પણ. અલકા કાલે બહાર ગઈ હતી એટલે બીજા બધા તો બહાર ગયા જ હતા, અલકા પણ બહાર ગઈ હતી. અમારા સગા સુધા આવ્યા નહીં એટલે બીજા કોઈ તો ન જ આવ્યા પણ અમારા સગા પણ આવ્યા નહીં. બરાબર. તો આ જ, તો, પણ, ય, સુધા આ બધા ભારવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. તો ભારનો અર્થ ભાર, બરાબર, આગ્રહ, ચોક્કસતા, નિશ્ચિતતા એવો જે અર્થ બતાવે છે તેને ભારવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. પછી નિપાતનો બીજો પ્રકાર આપણે જોઈએ એ છે સીમાવાચક મર્યાદા સૂચક, અથવા એને સીમાવાચક અથવા એને મર્યાદા સૂચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે, જે સીમા કે મર્યાદાનો અર્થ બતાવે છે. બરાબર. જો માત્ર શંકરલાલને દાળ આપજો એટલે ઘણા બધા બેઠા હોય, બીજા કોઈને નથી આપવાની, ખાલી શંકરલાલને આપવાની છે. બરાબર. તો આ માત્ર, ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છે, આમાં પછી ઘણું આવે, બોલી પ્રમાણે, આપણી ભાષા પ્રમાણે નવા નવા ઉમેર્યા. ખાલી શંકરલાલને દાળ આપજો, ખાલી એટલે અહીંયા કઈ ખાલી ભરેલું એવા અર્થમાં નથી, બીજા કોઈને નહીં, ખાલી આને, તો ખાલી પણ ત્યાં આગળ નિપાત થાય. એટલું યાદ રાખજો કે ઘણી જગ્યાએ એવું બનશે કે એક શબ્દ એકથી વધારે કામ કરતા હોય. દાખલા તરીકે હું અહીંયા છું તો અહીંયા હું અધ્યાપકનું કામ કરું છું, ઘરે જઉં તો દીકરીનું કામ કરું, માતાનું કામ કરું, પત્નીનું કામ કરું, બહાર ક્યાંક ફરવા જઉં તો કોઈની બહેનનું કામ કરું, કોઈના મિત્રનું કામ. વ્યક્તિ એક જ પણ આપણે જુદી જુદી ભૂમિકાઓ નિભાવતા હોઈએ છીએ. એવી રીતે ઘણા બધા પદો એવા હોય છે કે વાક્યમાં અલગ અલગ ભૂમિકા નિભાવતા હોય છે. તો આ માત્ર છે એ સીમા, માત્ર શંકરલાલ, બીજા કોઈને નહીં. હવે આ માત્રનું જો સ્થાન બદલીએ, શંકરલાલને માત્ર દાળ આપજો એટલે શાક, ભાત, રોટલી, બીજું કઈ નહીં, માત્ર દાળ જ. બરાબર. માત્ર દાળ આપજો એટલે મર્યાદા બતાવી દીધી કે આટલું જ, વધારે કશું નહીં, અથવા આને જ, બીજા કોઈને કશું નહીં. મારી પાસે ફક્ત 10 રૂપિયા છે, ફક્ત મર્યાદા આવી ગઈ. બરાબર. ફક્ત મારી પાસે 10 રૂપિયા છે એટલે બીજા કોઈ પાસે નથી. મારી પાસે 10 ફક્ત રૂપિયા છે એટલે રૂપિયા છે 10, બીજું કાંઈ છે નહીં. તો સ્થાન બદલવાથી અર્થ, ભાવ બધું બદલાય છે પણ વાક્ય રચના ક્યાંય તૂટતી નથી. સવારે કેવળ દૂધ પીવું જોઈએ એટલે બીજું કાંઈ નહીં, ચા, કોફી, પાણી, શરબત કાંઈ નહીં, કેવળ દૂધ, મર્યાદા આવી ગઈ. અથવા તો કેવળ સવારે દૂધ પીવું જોઈએ એટલે બીજા કોઈ સમયે નહીં, માત્ર સવારે દૂધ પીવું જોઈએ. તમે તદ્દન ના સમજ છો. બરાબર. તદ્દન ના સમજ છો, તમે તદ્દન ના સમજ છો એટલે સાવ જ આપણે કહીએ ને એવા અર્થમાં. રાખી સાવ ફિક્કી પડી ગઈ છે, આ એક પેલી સીમા બતાવે છે, એક માપ જેને કહે કે આટલું જ એવા અર્થમાં. સામાન આપવા માટે રાજેશ છેક ઘરે આવ્યો એટલે સુધી એવા અર્થ કે છેક ઘરે આવ્યો. તો આ પણ એક સીમા બતાવે છે, નિપાત, મર્યાદા બતાવે છે. તો કોઈ પણ પ્રકારની સીમા કે મર્યાદા બતાવે તેને સીમાવાચક કે મર્યાદા સૂચક નિપાત તરીકે ઓળખાય. એવું બની શકે કે ક્યારેક કેટલાક નિપાતો એવા પણ હોય કે જે અન્ય વાક્યની અંદર
જુદી કોઈ ભૂમિકા નિભાવતા હોય એવું પણ બને. એ જેમ જેમ તમે આ મુદ્દાઓ ભણતા જશો, સંયોજક છે, ક્રિયા વિશેષણો છે, એમાં બધું આવશે. બરાબર. અત્યારે તો ખાલી આ મુદ્દો છે કે જે સીમા બતાવે, કોઈ પણ પ્રકારની મર્યાદા, હદ બતાવી દે કે આટલું જ, આનું જ, આ જ, તો એ બધા સીમાવાચક કે મર્યાદા સૂચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજો મુદ્દો છે એ વિનયવાચક, જે વિનય અથવા આદરનો અર્થ બતાવે છે. હવે એવો કયો નિપાત છે? તો આ જી. બરાબર. આપણે જ્યારે બોલીએ છીએ હંમેશા, ત્યારે આપણે એમ નથી બોલતા કે ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે. બરાબર. એવું નથી કહેતા કે ગાંધીએ આપણને આઝાદી અપાવવામાં મોટો ફાળો આપ્યો. ના, આપણે એક વિશિષ્ટ આદર બતાવવા માટે પાછળ જી વાપરીએ છીએ. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, મારા ગુરુને વંદન, એવું આપણે બોલતા હોઈએ છીએ ત્યારે. પણ વિશિષ્ટ, વધારે આદરમાં પણ એક વિશિષ્ટ આદર બતાવવાનો હોય ત્યારે આપણે જી, ગુરુજીને મારા ખૂબ વંદન. બરાબર. પછી જુઓ, ઘણી વખત આવું વાક્ય હોય, આમ ના બોલતા હોય. બરાબર. શેઠ મને રજા આપો, એ રીતે ના હોય. વધારે જો આદર, આ એક છે ને તોછડાપણું લાગે, તો આદર બતાવો હોય તો શેઠજી મને રજા આપો. તો આને વિનયવાચક કે આદરવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો આને વિનયવાચક કે આદરવાચક નિપાત તરીકે ઓળખવામાં, જે આદરનો અર્થ બતાવે, માન સન્માનનો અર્થ બતાવે, વિનય, વિવેક જેને આપણે કહીએ ને, તો એવો જે અર્થ બતાવે એને વિનયવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ચોથો પ્રકાર પ્રકીર્ણ કે લક્ષણીય નિપાત તરીકે ઓળખાય. આ ઢગલાબંધ છે. આ બોલીગતો જે દરેક બોલીના પોતાના અમુક લહેકા હોય, બરાબર, એ પ્રમાણે આવે. ઘણા બધા લહેકાથી બોલવાની આદત હોતી હોય છે. તમને, મને, દરેકમાં હોય ક્યાંક ને ક્યાંક થોક એકાદ લક્ષણ તો આપણી ભાષામાં, આપણા બોલવામાં રોજબરોજમાં આવતું જ હોય. જો દાખલા તરીકે અહીંયા આગળ આ નિપાત છે, સાહેબ તમે તો આવશો ને. હવે આ વાક્યના બે નિપાત છે. અહીંયા તો પણ નિપાત છે અને મેં પણ નિપાત છે. બીજું કોઈ આવે કે ના આવે, તમે તો આવશો એવા અર્થમાં. એટલે તો આપણે જે ભારવાચક નિપાત કહીએ છીએ એ, તો તમે તો આવશો ને. તો આ જુઓ કેવો આખો એક, સાહેબ તમે તો આવશો. હવે તમે આ પૂછો, સાહેબ તમે તો આવશો ને, એ કેવો આગ્રહ કરો. તો બીજું કોઈ ના આવે તો કઈ તમે તો આવશો ને. ચલ ને યાર, એવું નથી બોલતા આપણે, ચલ ને યાર. તો ચલ યાર એમ પણ બોલીએ. તો ચલ ને યાર એટલે આપણે સહેજ એક વિનંતી, આગ્રહ, યાર, આમ એવા અર્થમાં. આવા ઢગલાબંધ નિપાત છે. તમે પોતે માર્ક કરજો, તમે જે બોલતા હોવ છો એમાં ક્યાંક ને ક્યાંક કોકના કોક શબ્દો આવી જતા હોય છે. ઘણા લોકોને નહીં આમ, કાલે પછી હું બહાર ગઈ હતી ને, તો પછી મને રસ્તામાં મારા ગુરુજી મળ્યા ઘણા વખતે. હે શું એક તમારો લેકો બતાવે છે. બરાબર. તમે મારી વાત સમજ્યા? આમ બોલું હું, અને તમે મારી વાત સમજ્યા છે? એક આ લેકો આવે. અહીંયા આની નિપાત જ છે, બીજો કોઈ એ અર્થ આપતો નથી. આને પાછું બદલે નહીં, તમે કે મારી વાત કે સમજ્યા, એવું બધું નહીં. આ પાછળ લટકતું આવે. હવે જો છોકરીઓ સાડી પહેરતી હોય, દુપટ્ટા પહેરતી હોય ને, એમાં નીચે પેલા મોતીના ફૂંકા અને એવું બધું જે ભેર્યું લક્ષણ કહેવાય એને. બરાબર. એને બીજી કોઈ જગ્યાએ દુપટ્ટામાં કે સાડીમાં ના ભેરવી શકાય. એને પેલા છેડા ઉપર જ ભેરવવાના હોય, એટલે એ લક્ષણીય કહેવાય છે. બરાબર. એટલે આ ધ્યાન રાખજો ખાસ. ચાલો ત્યારે આવજો. તો ત્યારે એટલે તે વખતે આવજો એવા અર્થમાં નથી. ચાલો ત્યારે આવજો, ચાલો આવજો એવું પણ બોલીએ. પણ ઘણી વખત આપણે બોલવામાં આવજો ત્યારે એટલે તે વખતે આવજો એવા અર્થમાં નહીં. પણ આ એક આપણો લેકો, એક વિશિષ્ટ અર્થછાયા, ભાવ બતાવવા માટે પાછળ લટકતું આવે. ચાલો ત્યારે એમ પણ કહેતા હોઈએ છીએ. હવે જુઓ, રાધાએ તો ખરું કર્યું કહેવાય.
ખરું કર્યું કહેવાય આવા અર્થમાં જ્યારે અર્થાંક તો ખરો છે, આ ખરો છે એટલે સાચો છે એવા અર્થમાં મેં નથી કીધું, અરે આવો હોય એવા અર્થમાં. પાલ તો જો ખરી કહેવાય, ખરી કહેવાય એટલે સાચી છે, સત્યવાદી છે એવા અર્થમાં નહીં, પણ આ એક ભાવ આવી આવી કેવી, આવો કેવો એવા અર્થમાં, આવું કેવું કર્યું એવા અર્થમાં અહીંયા ખરું, ખરી, ખરો એ તો લિંગ વચન પ્રમાણે આવતું હોય છે. બરાબર. અહીંયા પાછા તો ને એ બધા તો નિપાત છે જ. મને એમ કે તમે નહીં આવો. બરાબર. તો એમ કે અહીંયા એકચ્યુઅલી મને એમ કે કરતા પણ આ કાઢી નાખીએ આપણે અને એમ કે ને જુઓ તમે નહીં આવો એમ કે, હવે તમે નહીં આવો ઓલરેડી પ્રશ્નાર્થ કરેલો છે આપણે. બરાબર. એમ કે એટલે અહીંયા આગળ એક શ્યોરિટી, ચોક્કસતા મેળવવાની. એમ કે ઘણી વખત આપણે એમ નથી બોલતા, દાખલા તરીકે તમે એમ કહો કે અમારા ગામડામાં એમ તો બહુ મોટી નદી વહે છે અને હું સામે કહું હે છે એમ કે આ પણ નિપાત છે. બરાબર. તો અહીંયા આગળ એવી રીતે પણ લખી શકાય. દાખલા તરીકે અહીંયા આપણે આ તમે નહીં આવો એની જગ્યાએ તમારા ગામમાં બહુ મોટી નદી છે એમ કે રિપીટ તમે પ્રશ્ન હે આવું હોય જે આપણા આ બધા ઉદ્ગારો શું છે, તો આ જયારે વાક્યની પાછળ ક્યાંક લટકતા આવે બધા ઉદ્ગારો કેટલાક કેવળ પ્રયોગીઓ છે એ બધું ધીમે ધીમે તમે ભણશો, પણ આ પાછળ પેલું લેકો લટકતો આવ્યો એ નિપાત છે. શ્રવણભાઈ આજે સવારે જ આવ્યા. કેમ કેમ એટલે કેમ આવ્યા એવા પૂછવાનો અર્થ નથી. નહીં, આપણે એવું ના કહીએ ઘણી વખત આજે સવારે જ આવ્યા. નહીં, પણ નહીં એ પણ લક્ષણ જ છે. એ પણ પ્રકીર્ણ કે લક્ષણિયું નિપાત તરીકે જ ઓળખવામાં આવે છે. ઓકે, હે કે ત્યારે, ખરું, એમ કે, કેમ, ને આવા બધા રે પછી જો આ પણ વપરાય છે. આપણે કહીએ ગીતમાં ને એમાં ખાસ દાખલા તરીકે આવરે વરસાદ, તો આવરે વરસાદ એટલે રેનો અહીંયા કોઈ અર્થ નથી. એ પેલો લેકો એક લય સાચવવા માટે આ ગીતમાં આવે છે. પછી છેલ્લે ઘણી વખત જો રે લોલ, આ લોલ શું, લોલ એટલે તમે અત્યારે પેલો LOL લોલ કરો છો એવા અર્થમાં નથી. બરાબર. રંગ તાળી રે રંગમાં રંગ તાળી રે લોલ, આ લોલ લોલ એટલે LOL લોલ ના અર્થમાં નથી. તો ઘણા બધા ગીતમાં આ લોલ આવતું હોય છે. એકે લાલ દરવાજા તંબુ તોણિયા રે લોલ, અરે લોલ, તો લોલ અહીંયા લક્ષણિયું નિપાત કહેવાય છે. એનો કોઈ ચોક્કસ અર્થ નથી આપતો. પ્રકીર્ણ કે લક્ષણીય નિપાતો આવો કોઈ આગ્રહ, વિનંતી કે પછી એક લેકો, ભાષાનો, બોલચાલનો એક લેકો બતાવવા માટે, આશ્ચર્ય બતાવવા માટે પણ આ બધા લક્ષણીય નિપાત આવે છે. અને લક્ષણીય નિપાત ઘણા બધા હોય છે. બોલી પ્રમાણે હોય, દરેકની પોતાની બોલચાલની રીત પ્રમાણે હોય. ઘણા લોકોને હે વારે વારે પૂછવાની આદત હોય, ઘણા લોકો એમ કે એવું કંઈક પૂછવાની આદત હોય. નહીં કે ઘણા લોકો આમ પણ તું કહીને તો આવે નહીં, નહીં કયા અર્થમાં? કાલે હર્ષણ ક્લાસમાં હાજર નહોતો નહીં, નહીં જે છે એ ત્યાં પેલો એક લેકો બતાવવા માટે આવે છે. તો આને પ્રકીર્ણ કે લક્ષણીય નિપાત તરીકે ઓળખાય છે. તો આટલા છે એ નિપાતના પ્રકાર થયા. જે ભાર દર્શાવે વાક્યની અંદર એ ભારવાચક નિપાત છે. પછી જે સીમા કે મર્યાદાનું સૂચન કરે તે મર્યાદા સૂચક નિપાત છે. બરાબર. પછી વિનય કે આદર, એક કોર્ટસી જેને અંગ્રેજીમાં પણ આપણે કહીએ રિસ્પેક્ટ એવા કોઈ અર્થમાં, તો એ વિનયવાચક નિપાત તરીકે ઓળખાય છે. પછી પ્રકીર્ણ કે લક્ષણીય નિપાત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એમાં ઘણા બધા, એમાં તો અઢળક આવે વગેરે કેટલાય બધા નિપાત આવી શકે જે બોલીગત હોય છે. દરેકની પોતાની બોલચાલની રીત ઉપર પણ એ બધું આધારિત હોય છે. બરાબર. એટલે હવે હું તમને એમ પૂછું કે તમે મારી વાત સમજ્યા, નિપાતનો મુદ્દો સમજ્યા, અને એની જગ્યાએ હું એમ કહું તમે મારી વાત સમજ્યા કે
આ કેનો કોઈ અર્થ નથી, એ માત્ર એક પેલો લેખો એક ભાવ બતાવવા માટે અહીંયા આવ્યો છે, એટલે એને પ્રકીર્ણ કે લક્ષણિયા નિપાત તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રમાણમાં બહુ નાની ટૂંકનોંધ છે નિપાતની. ટૂંકનોંધ તરીકે પૂછાય તો પણ આટલા મુદ્દા તમારે લખવાના આવે, અને તમને આવી રીતે વાક્ય પૂછાય પરીક્ષાની અંદર અને એમ પૂછ્યું કે રેખાંકિત પદ કયા પ્રકારનું નિપાત છે એવું પણ પૂછે, અથવા તો રેખાંકિત પદ શું છે, નિપાત છે, સંયોજક છે, કૃદંત છે, ક્રિયા વિશેષણ છે, એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. ટૂંકમાં કોઈ પણ વાક્યની અંદર આગ્રહ, વિનંતી, આદર, ભાર, મર્યાદા, એક ચોક્કસ પ્રકારનો ભાવ, બરાબર, આ બધું, આ નહીં તો બીજું, બીજું નહીં તો આ તો ખરું, એવા બધા જે અર્થોનો ઉમેરો કરે એવા ઘટકને કહેવામાં આવે છે નિપાત. તો